અમદાવાદના વિરમગામમાં શિક્ષકની સરજાહેર હત્યા કરવામાં આવી છે। કેપી શાહ સ્કૂલમાં ફરજ બજાવતા 40 વર્ષીય નરેશ ચાવડા પર કારમાં આવેલા 3 શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો। લાકડા, દંડા અને ધોકા કાઢી શિક્ષક પર ફરી વળ્યા હતા। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। જો આ ઘટનાની તમને વાત કરીએ તો મૃતક છેલ્લા 7-8 મહિનાથી એક પરિણીત મહિલા સાથે પ્રેમ સંબંધમાં હતો અને બંને મૈત્રી કરાર કરીને જોડે રહેતા હતા। આ વાતનું મન દુઃખ રાખી મહિલાના પતિએ અને તેના એક પેટ્રોલ પંપના પાર્ટનર અને એક સંબંધી એમ ત્રણેય મળીને શિક્ષક નરેશનું હત્યા કરી છે। એક કાલ વિરમગામ ટાઉનમાં એક બનાવ બન્યો હતો લક્ષ્મી પેટ્રોલ પંપ પાસે। એમાં જે એક નરેશ જયસંગભાઈ ચાવડા કરીને એક પ્રાઇમરી સ્કૂલના ટીચર હતા, કેબી શાહ સ્કૂલમાં ટીચર હતા। એમનો મર્ડર થયેલો છે। એ મર્ડરમાં 3 આરોપી છે। એ 3 આરોપી આઈડેન્ટિફાઈડ છે અને 3 આરોપીઓની શોધખોળમાં અત્યારે અમારી એલસીબી એસઓજી એને તમામ ટીમો લાગેલી છે। એને વહેલા એનો ફળદાયક રિઝલ્ટ મળે એને માટે અમારી તમામ પ્રકારની જે તજવીજ ચાલુ છે। આ જે મરણ જનાર જે છે, આ મરણ જનાર છેલ્લા 7-8 મહિનાથી મરણ જનારનું નામ નરેશ જયસંગભાઈ ચાવડા છે। એ છેલ્લા 7-8 મહિનાથી એક લેડી જોડે પ્રેમ પ્રસંગમાં હતા, એની જોડે મૈત્રી કરારમાં હતા અને અહીંયા વિરમગામમાં ભાડુઆત રીતે રહેતા હતા। ઓર આ લેડી પણ પરિણીત હતી અને જે મરણ જનાર છે એ પણ પરિણીત હતા અને એનો મન દુઃખ રાખીને લેડીના હસબન્ડ અને એના એક પેટ્રોલ પંપમાં એક પાર્ટનર જે છે એના પાર્ટનર અને એના એક ઓર બીજા એના સગા જે છે એ 3 મળીને એ મર્ડર નિપજાવ્યો હતો। એ એક બેલોનો ગાડી લઈને આવ્યા હતા ઓર એને પાસે જે હથિયારોમાં લાકડી અને લોખંડનો એક સળિયો હતો અને અત્યારે જે 3ની શોધખોળમાં અમારી જુદી જુદી ટીમો લાગેલી છે। જે આઈડેન્ટિફાઈડ આરોપી જે છે એ કલાભાઈ હીરાભાઈ ગોહિલ, અજીત ખેંગારભાઈ ગોહિલ અને જયસિંગ ઉર્ફે ગોકાભાઈ રામભાઈ કટારિયા, એ 3 શંખેશ્વર પાટણના રહેવાસી છે। જે મરણ જનાર છે એ પણ સુરેન્દ્રનગરના પાટડી જિલ્લાના છે, પણ અહીંયા વિરમગામમાં પ્રાઇમરી ટીચર રીતે કામ કરતા હતા।